કચ્છમાં ભુજના ભારતનગરમાં પ્રશાસનની બેદરકારીના કારણે એક દુર્ઘટના સર્જાઈ। જર્જરિત પુલ પાસેના ગટરના ખાડામાં એક યુવાન ટુ વ્હીલર સાથે ખાબક્યો। જો કે આ દુર્ઘટનામાં યુવાનને ગંભીર ઈજા પહોંચી છે। આસપાસના સ્થાનિકો આ યુવાનની મદદ માટે પહોંચી ગયા હતા અને ત્યારબાદ લોકોની મદદથી યુવાનને પુલમાંથી બહાર કાઢવામાં આવ્યો। જો કે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાઓ ટાળવા માટે હવે તાત્કાલિક સમારકામ થાય તે એટલું જ જરૂરી છે। નર્મદા પોલીસે માં કામલ ફાઉન્ડેશનના સંચાલકની ધરપકડ કરી છે। રાજપીપળામાં માં કામલ ફાઉન્ડેશન સંચાલિત નર્સિંગ કોલેજ માન્યતા વગર ચાલતી હતી। સંસ્થાના સંચાલક ડોક્ટર અનિલ ગોહિલ લોભામણી જાહેરાતો છપાવી અને 3 વર્ષની ફી પેટે પોણા 2 લાખ રૂપિયા વસૂલ કરતો હતો અને નર્સિંગ કોલેજમાં નર્મદા, છોટાઉદેપુર સહિતના આસપાસના જિલ્લાની 400થી પણ વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે આવતી હતી। ઓરિજિનલ સર્ટિફિકેટ લઈ લીધા બાદ સંચાલકો વિદ્યાર્થીનીઓને ધમકી પણ આપતા અને ફી પરત કરવાથી ઇનકાર પણ કરતા હતા। હવે આ સમગ્ર મામલાને લઈ નર્મદા જિલ્લા પોલીસે તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી અને તપાસના અંતે સંચાલક ડોક્ટર અનિલ ગોહિલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરાઈ।